અલ્પેશ ઠાકોર દ્વારા જે આવાહન કરવામાં આવ્યું છે 2 દિવસ માટે દૂધ બંધીનું એલાન કરાયું છે તેને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધ પ્રદર્શન અહીં થઈ રહ્યું છે ઠાકોર સેના દ્વારા। તો રસ્તા પર દૂધ ઢોળીને ઠાકોર સેનાએ અહીં વિરોધ નોંધાવ્યો છે। ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, જ્યાં કેન ભરીને અહીં દૂધ રસ્તા પર ઢોળાઈ રહ્યું છે અને વિરોધ થઈ રહ્યો છે। મહત્વનું છે કે દેવા માફી મુદ્દે અને જે યોગ્ય ભાવ નથી મળતા પશુપાલકોને અને ખેડૂતોને તેને લઈને આંદોલન છેડવામાં આવ્યું છે। દેવા માફીના પ્રશ્ને અલ્પેશ ઠાકોરના સમર્થકોએ અત્યારે એસજીઆઈમાં ચક્કાજામ કરી દીધો છે અને રોડ ઉપર દૂધ ઢોરી તેનો પોતાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે અલ્પેશ ઠાકોરના સમર્થકો વિરોધ કરી રહ્યા છે। અલ્પેશ ઠાકોર સાથે વાત કરીશું, શું વિરોધ છે આપનો? જો ગુજરાતની અંદર હજારો લાખો ખેડૂતો બેમાલ પાયમાલ બન્યા છે, ખેડૂતોના દેવા માફી માટે જાહેરાત કરી રહ્યા છે। આજે સમગ્ર ગુજરાતના માલધારીઓ, ગુજરાતના પશુપાલકો, ગુજરાતના ખેડૂતોએ દૂધ બંધ કર્યું છે। ગામડામાંથી આવતું દૂધ બંધ કરીને એક સંદેશો આપ્યો છે આ સરકારને કે ખેડૂતોના દેવા માફ નહીં કરો તો આવનારા સમયની અંદર શાકભાજી અનાજ પણ બંધ કરતા અમને કોઈ નહીં રોકી શકે। હવે પછી શું વિરોધ રહેશે? અમારો વિરોધ ચાલુ છે। આજથી જ અમે મુખ્ય મોટી ડેરીઓનો ઘેરાવ કરીશું અને તમામ જગ્યાએ અમે વિરોધ કરી અને આવનારા સમયની અંદર 7મી તારીખે ગાંધીથી ગાંધીનગરની પદયાત્રા પણ કરી રહ્યા છીએ। બિલકુલ, તો હવે અલ્પેશ ઠાકોરે વિરોધની જાહેરાત કરી દીધી છે। ગાંધીથી ગાંધીનગરની યાત્રા કરી અને ખેડૂતોને દેવા માફી મામલે અલ્પેશ ઠાકોર લડી લેવાના મૂડમાં છે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડની સાથે દીક્ષિત ઠકરાર, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ। તો દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કઈ રીતે વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદના દ્રશ્યો છે, જ્યાં રસ્તા પર દૂધ ઢોળીને ઠાકોર સેના દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આ જ રીતે વિરોધ યથાવત રહેશે। જો ખેડૂતોના દેવા માફ નહીં થાય તો શાકભાજી પણ બંધ કરવામાં આવશે। જો સરકાર માફ નહીં કરે તો આજથી જ ગુજરાતની મુખ્ય ડેરીઓનો ઘેરાવ કરીશું અને 7મી તારીખે ગાંધીથી ગાંધીનગરની એક પદયાત્રા કરી રહ્યા છે। તો પણ સરકાર નહીં સુધરે તો 8મી, 9મી, 10મી અને મહાધરણા કરી રહ્યા છે। देखिए, हमारी मांग यह है कि गुजरात सरकार की कृषि नीति जो है वो सदंतर विफल नीति है। उसकी वजह से गुजरात के 63 लाख किसानों में से 43 लाख किसानों पे कर्जा है। તો જે રીતે ખેડૂતોના દેવા માફીને લઈને આંદોલન છેડવામાં આવ્યું છે અને તમામ માલધારીઓનું સમર્થન તેને મળી રહ્યું છે, રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવાઈ રહ્યો છે। જે રીતે જોઈ શકાય છે કે રસ્તા પર અહીં દૂધની નદીઓ વહેતી જોવા મળી રહી છે। વિરોધ જે રીતે નોંધાવાઈ રહ્યો છે, કેન ભરીને દૂધ રસ્તા ઉપર ઢોળવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં આ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ઠાકોર સેના દ્વારા અને ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજી પણ ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અલ્પેશ ઠાકોર દ્વારા। તો આજે તેઓ સમગ્ર જે ડેરીઓ છે તેનો ઘેરાવ કરવાના છે। જે મુખ્ય અને મોટી ડેરી છે તે તમામનો ઘેરાવ આજે કરવાનો તેમનો કાર્યક્રમ રહેશે। ત્યારબાદ તેઓ રેલી પણ યોજવાના છે। આગામી દિવસોમાં જો સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં મળે, સંતોષજનક જવાબ નહીં મળે તો હજી ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। આગામી દિવસોમાં દૂધની સાથે શાકભાજીનો જથ્થો પણ બંધ થઈ જાય, ગ્રાહકો સુધી ન પહોંચે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। તો જોઈ શકાય છે કે પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે। અહીં ઠાકોર સેનાના જે તમામ અહીં આગેવાનો જોવા મળી રહ્યા છે તેમની સાથે પોલીસનું ઘર્ષણ અહીં જોવા મળી રહ્યું છે। પોલીસ તેમને સમજાવવા પ્રયાસ કરી રહી છે અને આ સાથે જે ઘર્ષણ થઈ રહ્યું છે તે અહીં જોવા મળી રહ્યું છે। વિરોધ પ્રદર્શન જે રીતે થઈ રહ્યું છે તેને લઈને પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને તેને રોકવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે। ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। અલ્પેશ ઠાકોરનો ઘેરાવ કર્યો છે પોલીસે। અલ્પેશ ઠાકોરને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જે રીતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે, તમામ માલધારીઓ પણ તેમના સમર્થનમાં સાથે જોવા મળી રહ્યા છે। ઠાકોર સેનાનું તેમને સમર્થન મળી રહ્યું છે। તો પોલીસ સાથે અહીં ઠાકોર સેનાનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે। અલ્પેશ ઠાકોરના સમર્થકોનું અહીં ઘર્ષણ થયું છે પોલીસ સાથે। તો એક તરફ પોલીસ સમજાવટથી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરતી નજર આવી રહી છે, બીજી તરફ અલ્પેશ ઠાકોર હજી પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને તેઓ કોઈ પણ હિસાબે પાછીપાની કરવા તૈયાર નથી દેખાઈ રહ્યા। તો રસ્તા ઉપર દૂધ ઢોળવામાં આવી રહ્યું છે। અહીં જે રીતે લીટરોના લીટરો દૂધ ઢોળાઈ રહ્યું છે તો અટકાયત કરવામાં આવી છે અલ્પેશ ઠાકોરની। મહત્વના સમાચાર ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। સરકાર અરાજકતા ફેલાઈ રહી છે। જે પ્રકારની અંદર બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, ગુજરાતના ગરીબ ખેડૂતોનું દેવું માફ કરવાના બદલે જે પણ આંદોલનકારીઓ છે, જે વેપારીઓ છે, જે પ્રકારના ખેડૂતો છે, આ તમામને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એટલે ગુજરાતની સરકાર દેવું માફ નહીં કરે તો આવનારા સમયની અંદર આ ગુજરાતની અંદર સરકારને ઘેરાવ મારી અટકાયત કરવામાં આવી છે, પણ હજારો લાખો ખેડૂતોનું દેવું માફ કરવું જ પડશે અમને। તો ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યમાં આપણે જોયું અલ્પેશ ઠાકોરની કઈ રીતે અટકાયત કરવામાં આવી છે। વિરોધ પ્રદર્શનને અટકાવી દેવામાં આવ્યું છે। પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે।
અલ્પેશ ઠાકોર કે જેઓ ઠાકોર સેના સાથે અહીં વિરોધ નોંધાવી રહ્યા હતા, દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું, તે દરમિયાન પોલીસ દ્વારા હવે તેમની અટકાયત થઈ ગઈ છે. અલ્પેશ ઠાકોરની અટકાયત અહીં પોલીસે કરી છે. તો આજે તેઓ જે વિરોધ કરવાના હતા તે વિરોધનો જે કાર્યક્રમ છે તેને લઈને હવે તેમની અટકાયત થઈ ગઈ છે. ત્યારે આગળના કાર્યક્રમો હજી પણ યથાવત રહેશે. તેમના સમર્થકો આ કાર્યક્રમો યોજશે તેવું તેમનું કહેવું છે. અને ઈટીવી સાથેની જે એક્સક્લુઝિવ વાત તેમણે કહી, તેમણે જે પોતાની વાત ઈટીવીના દર્શકોને સુધી પહોંચાડી કે આગામી દિવસોમાં પણ આ કાર્યક્રમો યથાવત રહેશે. તો ખેડૂતોનું દેવું માફ ન કરવાને બદલે સરકાર જે આંદોલનકારીઓ છે તેમની અટકાયત કરી રહી છે તેવો આક્ષેપ તેમણે લગાવ્યો છે. અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી તેમના દ્વારા કરાઈ રહી છે. જો દેવું માફ નહીં કરવામાં આવે તો હજી પણ આક્રમક આંદોલન તેમના દ્વારા કરવામાં આવશે. તો ઠાકોર સેનાના આગેવાનો હજી પણ અહીં ઉપસ્થિત છે, હજી પણ વિરોધ નોંધાવી રહ્યા છે. બીજી તરફ અલ્પેશ ઠાકોરની અટકાયત થઈ ચૂકી છે. અલ્પેશ ઠાકોરની હાલ અટકાયત કરાવાઈ છે, પરંતુ તેમના સમર્થકો હજી પણ અહીં વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે. તો કેન ભરીને અહીં દૂધ લઈને રસ્તા પર તેઓ ઢોળી રહ્યા છે. રસ્તા પર દૂધની નદીઓ વહી રહી છે અને આ રીતે વિરોધ નોંધાવાઈ રહ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો ઈટીવી પર. જે રીતે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાયા છે. દૂધની નદીઓ જે રીતે અહીં જોવા મળી રહી છે વહેતી, તે જોતા રસ્તા ઉપર વાહનોની કતારો લાગી છે, ટ્રાફિક જામ થઈ રહ્યું છે. તો વિરોધ પ્રદર્શન જે રીતે કરાઈ રહ્યું છે અને હજી પણ આક્રમક બનશે આ વિરોધ પ્રદર્શન તેવી ચીમકી અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી છે. આ સાથે તેમની અટકાયત તો થઈ ગઈ છે, પરંતુ તેમના સમર્થકો દ્વારા કાર્યક્રમ યથાવત રહેશે તેવું તેમણે જણાવ્યું છે. અને આજે જે મુખ્ય ડેરીઓ છે તેનો ઘેરાવ કરીને વિરોધ નોંધાવાશે તેવું તેમણે કહ્યું હતું. અને આગામી દિવસોમાં હજી પણ ઉગ્ર આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી છે. ખેડૂતોના દેવા માફ નહીં થાય તો દૂધની સાથે શાકભાજી પણ ગ્રાહકો સુધી નહીં પહોંચે, આ તમામ ધમકીઓ તેમણે ઉચ્ચારી છે. જે તેમના દ્વારા આંદોલન થઈ રહ્યું છે તે જોવા મળી રહ્યું છે.